વખાણને લાયક કેવળ ઈશ્વર છે, એટલે એ ઈશ્વરને પ્રણામ કરીને મૈપતરાય ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ મામા જેવો જ ચહેરો જેમનો છે એવા વિરાજબેન, તમે જુઓ એટલે મામા મુખી વિરાજબેન, એમનો આખો પરિવાર, લાયન્સ ક્લબના સૌ પદાધિકારીઓ અને ક્યારથી સૌને સહજ કરી રહેલા તમે બધા. ભારતીયો પાસે ઘણા બધા ગુણ છે, એમાં એક સૌથી મોટો ગુણ સહનશીલતા અને એને કેળવવામાં કવિઓએ બહુ મદદ કરી છે. એટલે એવા મદદ કરનાર, એના માટે ઉત્સુક એવા તમામ કવિઓ, કેટલાક તો એવા છે કે જેને હું 10 વાર વંદન કરું તો ઓછા પડે એવા વ્યક્તિત્વ મારી સામે છે. કોઈના નામ ઉલ્લેખ ટાળીને સીધી મારી વાત શરૂ કરું. મેં ઘડિયાળ ઉધાર લીધું છે, 7:35 થવા આવી છે. તમે કહેશો ત્યારે 8 પૂરું કરી દઉં? 25 મિનિટ? હા, ચાલો. ઘંટ વગાડજો. કવિ તેજની એક કવિતા છે. અહીંયા હિન્દી ગુજરાતી આવી તો કચ્છી કવિતાથી મારી વાત શરૂ કરું. લય બહુ સરસ છે. અહીંયા જે કવિ મિત્રોએ કવિતાઓ રજૂ કરી છે એનું વિશ્લેષણ કરવાની ગુસ્તાખી નહીં કરું, એટલે સૌ માફ કરે. એમાંના એકેયની કવિતાનો ઉલ્લેખ કરવાની ગુસ્તાખી પણ નહીં કરું, એટલે એના માટે પણ સૌ માફ કરે. કવિ તેજની કવિતા છે અને છોકરાઓને યુવાનોને રસ એટલા માટે પડે કે તમે એને જરા જુદી રીતે પાઠ કરી શકો. હું એ રીતે ટ્રાય કરું. લેટ મી ટ્રાય. कुंभारन जे गंजे में गवैया आया होज सारे, कुंभारन जे गंजे में गवैया आया होज सारे, बाजार में उभी करी जंतर वजाइता. कुंभारन હું કરીશ ગુજરાતી, ચિંતા કરતા નહીં. कुंभारन जे गंजे में गवैया आया होज सारे, बाजार में उभी કરી જંતર વજાइता. જંતર જા સુર સોણી કુંભારતા આયા દોડી, જંતર જા સુર સોણી કુંભારતા આયા દોડી, ગવૈયા પતિએ છેડી સંગીત સોણાઈતા. गाय गाय थका तड़े झंतर के क्या भन, गाय गाय थका तड़े झंतर के क्या भन, मानकी मले तेला नमाणा थई नेरीता. मानकी मले तेला नमाणा थई नेरीता. तेज तथा कुंभार पछ्या, तेज तथा कुंभार पछ्या, चेता वा रंग रख्या. हरेक कविने आ दाद મળતો છે. અને એક કવિ બીજા કવિનું આટલું સન્માન તો જાળવતો જ હોય છે. તેજ તથા કુંભાર પછ્યા, ચેતા વા રંગ રખ્યા. આ જેડોતા આસાંજા ગડોળા પડાઈ, આ જેડા આસાંજા ગડોળા પડાઈ. એક કવિની કુટિયામાં આગ લાગી. કુટિયા જ કહેવાય, મહેલ કવિઓના હોતા નથી બિચારા. આપણે એટલે કવિ હસતો હતો, એટલે બધાને એમ થયું કે આમે ગાંડા હોય એ લોકો જ કવિ હોય. એટલે એમ તો ઈધર ચારે ઉભો કે સાવ ચારે થઈ ગયો. એક ગાંડો હતો ને એમાં સાવ ગાંડો થઈ ગયો. એટલે બધા કે ભાગ તોથી ઝૂંપડી में આગ લગી આય, બરે તો મળે, બધું બળી રહ્યું છે. આગ લાગી તારી ઝૂંપડીમાં. તો કે હા મને ખબર છે, પણ તો કે જાતો કરો બધું જરા ઓલવ તો કરો આગને. તો કે ના ના ભલે તો બરે, રોક્યું શાબાશી ભરાઈ. ભલે પડે, કારણ કે નકરી શાબાશી ભરી છે, સિવાય શાબાશી કાઈ નથી. ભલે બળતું શાબાશી સિવાય એમાં કઈ છે નહીં, રોક્યું શાબાશી ભરાઈ. પણ નાના હતા ત્યારે ગુજરાતીમાં આપણા અર્વાચીન કાળના આદ્ય કવિ નર્મદ પછી તરત જેનું નામ આવે એવા દલપતરામની એક કવિતા ભણવામાં આપણને આવતી. આમાંથી વિદ્યાબેન જેવા શિક્ષકોએ ભણાવી પણ હોય. એ કવિતા છે શરણાઈ વાળો. શરણાઈ વાળો કવિતા બધા લગભગ ભણ્યા છે કે બિચારો શરણાઈ વાળો શરણાઈ નવી નવી શીખીને હોશમાં આવી ગયો અને શેઠિયાઓ પાસે
ક્યારેય પોતાની કલાનું પ્રદર્શન કરવું નહીં, એમ હું દલપતરામ પહેલા જ કહી ગયા, પણ આપણે માનતા નથી. એ શરણાઈ વાળો શેઠિયા પાસે આવીને પોતાની શરણાઈ વગાડવા માંડ્યો. વગાડીને બિચારાના શરીરમાં જેટલી હવા હતી બધી કાઢી નાખી. પછી શેઠ બોલ્યા કે આ શરણાઈ જે પોલી છે એને વગાડે તેમાં તે કઈ કમાલ કરી, આ સામેલું વગાડે તો સમજુ કે તું શાણા છે. અમારા એક ભાઈ ભણીને શિક્ષક થયા, એટલે અમારા સાહેબ પાસે પગે લાગીને આશીર્વાદ લેવા ગયા વિરાજભાઈ. અને આશીર્વાદ કે સાહેબ સારો શિક્ષક થાઉં એવા આશીર્વાદ દેજો. એટલે સાહેબ કે બેટા તારા ઉપર મને વિશ્વાસ છે, તું સારો શિક્ષક થઈ શકે, પણ એક બીજા આશીર્વાદ તને દઉં જેની ખાસ જરૂર તને રોજ પડશે. એ આશીર્વાદ એમ હતા કે તારે રોજ સવારે ઉઠીને અરસિક લોકોની સામે રસિક વાતો કરવાની આવશે. ભગવાન તારી શ્રદ્ધા ટકાવે. ગમે તેટલીનો ચોટલો એમાં તો કદાચ કોઈને રસ પડે, પણ બીજું એટલું તારે રસિક કહેવાનું થશે કે જેમાં હરામ સામેવાળાને રસ હોય તો. પણ ભગવાન તારી શ્રદ્ધા ટકાવી રાખે. મને આનંદ સાથે એમ કહેવું છે કે આ બધાને બાદ કરીને પછી જે રસિકતા વધે તે જેમાં છલોછલ ભરેલી છે, એવા પહેલેથી છેલ્લે બેઠેલા મારા મિત્રો સુધીના આપ સૌ રસિક શ્રોતાજનો મારી સામે છો, એટલે આ બધા જેવી હાલત મારી નથી થવાની એવી આશા સાથે મારી વાત શરૂ કરું. આજનો મારો વિષય તે કવિતા જીવન ધર્મની ઉપાસના. કવિતાની ખૂબ બધી રજૂઆતો થઈ છે. લેસન કરેલું રાત જાગીને, પણ અહીંયા આવતા લેસન તો અંદર ઘૂંટાયા કરે, એનું નામ લેસન. એટલે મને એમ થયા કર્યું કે જ્યાં સુધી આપણે કવિતા કહેવી પડે છે ત્યાં સુધી કદાચ કવિતા થઈ નથી. કવિતા બોલે કવિને બદલે ત્યારે કવિતા થતી હોય છે. એટલા બધા કવિઓના ઉલ્લેખો સાથે હું આજે તમારી સમક્ષ વાત મૂકવાનો છું કે જેમાંના એકેય મને 5 રૂપિયા આપ્યા નથી કે ભાઈ મારું નામ લેજે જરા, અને જેના નામ લીધા વગર ચાલી શકે એમ નથી એવા, જેના આપણે ગુજરાતીમાં બહુ મજાનો શબ્દ કોશિંગણ, જેના આપણે કોશિંગણ, કચ્છી મેં તો ઉસિયારા, એનું જ્યાં ઉસિયારા, એવા કવિઓની કવિતાઓ આજે ભૂલાઈ રહી છે. અને એની વચ્ચે આપણે થોડીક કવિતાની જીવન ધર્મની, બેને મને લેસનમાં વિષય આપ્યો છે જીવન ધર્મની વાત કરવાની છે. પણ કંટાળો શું થયો કે કુંભાર જે પોતર કે કવિતાજી ગાલ કરે છે ત્યાં કુંભારના જે કુંભારે બિચારા એવું કે આંજાડું તાતા ગઢોડા પણ ગાયતા, જેને કલાની હરામ ખબર હોય તો એની વાત થોડી કરી દઉં કે કુંભારના ગામમાં ગવૈયો આવ્યો અને એને ખૂબ ગાયું, અને ગાઈને બિચારો થાક્યો અને એમ થયું કાંઈક મળશે એવી આશા સાથે જરા નમાલો મોં કરીને જોયું. ત્યાં કુંભારે કીધું બહુ સરસ ગાયું, પણ ભાઈ હેડો તાતા ગઢોડા પણ ગાઈએ. આ કરીને જે એને ગાયું તો કે ગઢોડા સબૂજો થઈને એટલે કુંભારના દીકરાને હીરાની સોનીની કવિતાઓ વિશે વાત કરવા બેને સોંપી છે. અને એટલા વખાણ કર્યા છે કે મારું ટાઈમ ફિશ ન થાય તો સારું. એટલે કવિતા વિશે એવો એક જોક કહેવાય છે કે જે શબ્દ બોલતા આખો હોલ ખાલી થઈ જાય એનું નામ કવિતા. કેટલી તાકાત વાળી છે બેન. બીજું મારે એમ કહેવાનું હતું કે અહીંયા જેટલા કવિઓ બાદ જેટલા અહીંયા શ્રોતા હતા ને એ ગયા જન્મમાં કવિ હશે, અને ગયા જન્મમાં એમણે કવિતાઓ સંભળાવી હશે ને આ બધાએ સાંભળી હશે. અને કુદરત એક પણ દાણાનો હિસાબ ચૂકતી નથી, એટલે તમામને ગાંધીધામમાંથી ચૂંટીને અંજારથી કેટલાકને બોલાવ્યા કે સાંભળો, કારણ કે અમને ગયા જન્મમાં તમે સંભળાવી કે હવે અમારી કવિતા સાંભળો.
કરીને જેમને કવિતાઓ આપણે સંભળાવી અને હિસાબ પૂરો થયો. હા ભાઈઓ, આ બધાની સાથે આપણો પણ મારે કહેવું એ છે કે આ કવિતા વિશે આપણે ખૂબ બધા જોક કરીએ, પણ એનું ખૂન કરવામાં સૌથી પહેલો શ્રેય કોઈને જતો હોય તો અમારા બધા શિક્ષકોને જાય. હું તમામ શિક્ષકો વતી જાહેરમાં હાથ જોડીને ઉઠક બેઠક કરવા તૈયાર છું. કવિતાનું ખૂન કરવાનો તમામ ભદ શબ્દ આપણો છે, મળે ભદ શિક્ષકે. અમારા બેન અમને કહેતા, એક જ ઉદાહરણ આપતા, બેનનું છે એટલે આમ ઉછીનો લઈને એમના નામે બોલું, દર્શના બેન અમને એમ કે નરસિંહની અદ્ભુત કવિતા હળવે 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 હરજી. સાહેબ ભણાવવા આવે કે કોઈ બેન ભણાવવા આવે, અમને અમારા એક મનસુખ કાકા તો એમ કહેતા, ભણાય જો અધિકાર ના કરે કે જાય. ખબર હતા કુંભાર થઈને ભણાય લાવે તો શરમ નથી. ભણાવવાનો અધિકાર કેવળ નાગરોને. એટલે અહીંયા નાગરો બેઠા છે એટલે બધાને પગે લાગુ. હું એટલો બધો નાગરો ભેગો રહ્યો કે ભયંકર ઉપાડી છોકરીથી માંડી અને તમામ શબ્દો બોલતા સાંભળીને મને કેટલાક નાગર કહે છે. તો આવી સરસ કવિતાને 5 જ મિનિટ, કારણ કે એક દિવસમાં 5 કવિતાઓ ભણાવવાની અને રેસ જામી હોય તેમ હળવે 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 હજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોટેથી વધાવ્યા રે, કીધું એને કે ત્યાં એવું કામળ કીધું રે, લીધું મારું કીધું ચોરી લીધું. આપણે ત્યાં કાનુડો આવતો હોય તો પાછો આવ્યો છે અને કાનુડો એમ થાય કે ક્યાં આવ્યો એ ક્યાં આવ્યો. અફસોસ થાય આવવા બદલ. શિક્ષક મને એમ થાય કે આવાને બિચારાને એના માટે સ્પેશિયલ નરક બનાવવું પડે આવું કવિતાના ખૂન કરવા માટે. આ કવિતાને ભણાવવાની જરૂર જ નથી. આ કવિતા કેવળ સરસ રીતે જો પાસ થાય, બેન અમને એ શીખવાડે, ભૂલ અને સુધાર બે શીખવાડવાનું કામ શિક્ષક. એટલે બેન કે હળવે હળવે હળવે, ફીલ તો થવું જોઈએ. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. અને હરજી જેના ઘરે આવે એનાથી રહેવાય. એટલે મોટે 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 મેં તો મોટેથી વધાવ્યા રે. પછી તરત શરમાઈ જવા જેવું છે, કારણ કે કોઈ સ્ત્રી આમ કહેતા લજ્જિત થઈ જાય, શરમાઈ જાય. કીધું હું ને એવું કામણ કીધું રે. અને એનાથી ધીમો અવાજ, લીધું મારું ચિત્રું ચોરી લીધું. આ કવિતાને ક્યાંય ભણાવવાની જરૂર ખરી? કાંઈ જરૂર નહીં, પણ છતાંય અમે બધા ભણાવીએ હોશમાં આવીને. એટલે અને પછી એનું ખૂન કરીએ. પણ આ કવિતા એવી કમાલની ચીજ, એમાં કઈ રીતે જીવન ધર્મ વણાઈને આવે એની વાત બેને જ્યારે કરવાની સોંપી છે ત્યારે મારે કહેવું છે કે કવિતા સર્જનને ઉપાસનાની કક્ષાએ ભજતો સાધક હોય તેનું નામ કવિ છે. એના માટે કવિતા એ કોઈ શબ્દોની રમત નથી. હવે એવું થવા માંડ્યું છે, મને એક કવિતાની પંક્તિ આજે સવારે જડી હોય અને એમાં રખડતો એવું ત્રાસ પકડાયો હોય તો કનડતો ને ઝઘડતો ને એવા 4 શબ્દો પહેલા હું લખી લઉં ને પછી જેમ તેમ મારી મચડીને કવિતા બેસાડવા માંડું. માફ કરજો, કવિતા કાન દ્વારા હૃદયમાં પ્રવેશતી હોય છે. એટલે તમારી કવિતા તમે પહેલા સાંભળી લેજો, એટલે તમને ખબર પડશે કે આનો લય ક્યાં તૂટે છે અને ક્યાં એ કાનમાં ખૂંચે છે. જો તમને ખૂંચે તો સામેવાળાના કાન ખૂંચતાની નથી, સામેવાળાના કાન ખૂંચતાની નથી. એટલે અહિંસાનો આ પણ એક વિચાર છે કે સામેવાળા ઉપર આવી હિંસા ન કરે. પણ કવિને આપણે સર્જક કહ્યો અને એવો જ સર્જક આપણે ઈશ્વરને કહ્યો. એટલે ઈશ્વર અને આ કવિ એ બેમાં સરખાપણું શું છે? તો કવિ કેમ જીનેશભાઈની નજર એ અગરિયાની દીકરી ઉપર જાય? એટલા માટે જાય કેમ કે કવિ
સૃષ્ટિના ગરવામ અને વરવામ બે રૂપને ચાહે છે. સાચો કવિ એ ગરવા રૂપને તો બધા ચાહે, સુંદરને કોણ ન ચાહે? પણ આપણો એક કવિ એમ કહે કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, અને રહી જે અસુંદર તેને કરી મૂકું સુંદર ચાહી ચાહી. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, અને જે રહી અસુંદર તેને કરી મૂકું સુંદર ચાહી ચાહી. આ ચાહવાનું અને ચાહીને સુંદર કરવાનું જે કામ કરે છે એનું નામ કવિ છે. મારે એમ કહેવું છે, ભુડભુડિયા થઈએ ઉનકે કવિતા ન ચલાવે. હા, ભુડભુડિયા સમજે? નહીં, પાણીમાં ભુડભુડિયા ભજીયા બનાવો ત્યારે પણ થાય, આમ પણ ભુડભુડિયા થાય અને જે લખાઈ જાય એને કવિતા ન કહેવાય. આખી જિંદગી વલોવાય અને માખણના રૂપમાં, નવનીતના રૂપમાં નીકળે. સમુદ્ર મંથનની જેમ એક બાજુ દેવ ને બીજી બાજુ દાનવો, એક બાજુ આ એક બાજુ આમ, કચ્છી મેં જો જંગાઈ નહીં મારું. કવિ જંગાઈ જાય, વલોવાઈ જાય અને નવનીત નીકળે, તેનું નામ કવિતા. તેનું નામ કવિતા. એટલે કવિતા એ વલોણાનું પરિણામ. પણ મારે તમને એક બીજી વાત પણ કરવી છે કે કવિતા એને કહેવાય કે જે સ્વયંભૂ પ્રગટે. કવિતા એને કહેવાય કે જે સ્વયંભૂ પ્રગટે. આ કોઈ કવિતાનો પાઠ નથી કરતો, ઘણા વ્યક્તિ કે શેર બોલી રહ્યો. હા હા, લયમાં છે. હા, એટલે કોઈ લખી નાખે, આવા અમારા કવિઓ ભેગા લઈને આવ્યા છે. હા, તો કવિતા સ્વયંભૂ પ્રગટે, લિંગની જેમ. જે મહાદેવનું લિંગ પ્રગટે છે. અમે પરમ દિવસે જઈ આવ્યા એક જગ્યાએ જ્યાં એક મંદિરમાં 7 લિંગ છે, હજી 12 પણ જમીનમાં ફૂટી રહ્યા છે. એવી એક જગ્યાએ અમારા વાગડમાં છે, ત્યાં જઈએ. કવિતા એટલા માટે હું કહું છું કે સ્વયં પ્રગટ આશાપુરાનું જે મૂલ્ય છે ને, એવું પ્રતિષ્ઠિત મૂર્તિનું નથી. માફ કરજો, પ્રતિષ્ઠિત મૂર્તિનું છે, પણ એમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે છે. અને આ તો પ્રાણ પ્રતિષ્ઠિત થઈને પ્રગટ થાય છે. વાલ્મીકી, વ્યાસના આજે નામ આપણે લેવા પડે છે, કારણ કે એ સ્વયંભૂ પ્રગટ થયેલી કવિતાઓ. આપણી અંદર તમને રેવાય ને. કોઈ માં, એને બાળક જન્મવાનું હોય ત્યારની એની સ્થિતિ, એનો ચહેરો ફિલ્મોમાં એમનો ફેસ બતાવે. જ્યારે બાળક જન્મવાનું હોય, કવિતા લખતી વખતે ઉત્તમ કવિની સ્થિતિના, ચહેરાની સ્થિતિ લગભગ બાળકને જન્મ આપતી માતાના ચહેરા જેવી થતી હોય છે, લગભગ. અને એના માટે એને વેદના વેઠવી પડે છે, પ્રસૂતિની પીડા. કવિતા એ મનોરંજનનું માધ્યમ નથી, કોઈને રાજી કરવા માટે. આપણે ત્યાં એના માટે એનો ઉપયોગ થયો છે. પ્રશસ્તિ કાવ્યો આપણે ત્યાં ખૂબ લખાયા છે. પણ કવિતા તો કાન પકડવાની કલા છે. આપણા કવિઓએ રાજાઓના પણ કાન પકડ્યા છે, અને એ કાન પકડીને બરાબર આમળી શકે એનું નામ કવિ છે. મારે તમને એમ કહેવું છે કે જે ભીતર ઘૂંટાઈને આવે છે એ કવિતા છે. અંદરથી ઘૂંટાઈને આવે. જે લોકો દહીંવડા ખાધા હશે એ બધાને ખબર હશે. હવે બધા મિક્સચરમાં ઘૂંટી લે છે. અમે બધા આજે પણ કુંડી અને ધોકાથી ઘૂંટીએ છીએ. મારી ઘરવાળી પલાળ્યું હોય પછી એ ભલે લાયન્સ ક્લબમાં નથી, પણ દરેકની પત્ની લાયન્સ ક્લબમાં જ હોય છે. એટલે તમે ખોટો આંકડો બોલ્યા કે આટલા જણા લાયન્સ ક્લબમાં છે. એમાં પ્લસ જગતની તમામ પરણેલી સ્ત્રીઓને એડ કરી અને હવેથી નવો આંકડો બોલવાનો તમારે. તો કવિ કોને કહેવાય? જગતમાં જ રહેતો હોવા છતાં જગતને અધ્ધર રહીને જોઈ શકે એનું નામ. એમાં જ રહેતો હોવા છતાં એનાથી અધ્ધર રહીને એને જોઈ શકે. અખાએ ડખો કર્યો એવું આપણે કહીએ, કારણ કે જગતમાં એને ડખો કરવા જેવું લાગ્યું. પણ જેને વાંચ્યું છે એને ખ્યાલ છે કે ઉમાશંકર જોશી એના વિશે નોંધે છે કે અખાનો કટાક્ષ પૈગંબરી કટાક્ષ. પૈગંબર કોઈને ઉતારી પાડવા માટે કટાક્ષ ન કરે, એ તો ચડાવવા માટે કરે કે ભલા માણસ હજી કીધી સુધરીશ. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. મને એમ થાય કે
આ પંક્તિ અહીંયા હેડલાઇન બનાવીને કે હોર્ડિંગ્સ બનાવીને મૂકવા જેવી નથી રાખી. આજે પણ એટલી બલકે દિવસો દિવસ વધુ પ્રસ્તુત થતો જાય એ મોટો કવિ છે. દિવસો દિવસ વધુ પ્રસ્તુત લાગે. તમને એમ થાય કે ઓ આખા કાલનું ક્યાં, આ તો આજનું જ કીધું છે. આંગળો સસરો ને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યું સૌ. પહેલા નહીં સાંભળતો એનાથી વધારે કથાઓ અને મજલિસો સાંભળવા આપણે જઈએ છીએ. હરામ કઈ ફરક પડે તો નાઈ નાખી આપણે સુધારવાના નામનું. એટલે કથા કરનાર પણ બિચારા થાકતા નથી. એને ધન્યવાદ દેવા જોઈએ. એને આપણે જવા દઈએ. કવિ સમીક્ષક છે એવું કહે. Poetry is at bottom a criticism of life. એમ કહેવામાં. જીવનની સમીક્ષા છે. એ જીવનની સમીક્ષા જેને કરતા આવડે એવો કોઈ કવિ આમ બોલી ઉઠે, હોય તિમિર ત્યાં ફાનસ થઈએ, હોય તિમિર ત્યાં ફાનસ થઈએ, ચાલો ને સૌ માણસ થઈએ. હોય તિમિર ત્યાં ફાનસ થઈએ. આ બે સંસ્થાઓના કામ કેવા છે? હોય તિમિર અંધારું છે ત્યાં ચાલે આપણે જરાક ફાનસ બની જઈએ, કેવી મજા પડશે. અને કવિતા ખબરદાર આમાંથી ભૂલે છે કે કોઈ મોટા થઈને શિક્ષક થયા બહેનો ને બધા અને પોતાના છોકરાઓને એમ કીધું હોય કે ઇસ કવિતા સે ક્યાં સીખ મિલતી હૈ, આમ કોઈ કીધું તો હું ઘરે આવીને ઠકા કરાવી દઈશ. કવિતા શીખ આપે તોય કાંતા સંગીત તયોપદેશ યુજે. પ્રિય પત્નીની જેમ તમને ખબર ન પડે, આપણે ખબર પડે છે આપણે એના ઈશારે નાચતા થઈ ગયા, હરામ ખબર પડે તો, અને આપણે એના પ્રમાણે જ કરતા થઈ જઈએ. આવી ટેકનિક, આવી સ્ટાઇલ દરેક ઉત્તમ કવિતા પાસે છે. એટલે હોય તિમિર, ચાલને દોસ્ત આમ કરીએ એમ કરીને જાણે કોઈ કવિ કહેતો હોય. હોય તિમિર ત્યાં ફાનસ થઈએ, ચાલો ને સૌ માણસ થઈએ. અને તમે જુઓ કે જેણે જીવનની સમીક્ષા કરી હોય એવો કોઈ કવિ, જેણે જીવનને બધા આયામોથી જોઈ લીધું હોય એવો કવિ નિરંજન ભગત એવી કવિતા આપે જે પણ તમે ભણાવી છે. પથ્થર થરથર ધ્રુજે. તરત બીજાને આરોપી સમજીને આપણે ન્યાય તોડવા બેસી જઈએ અને એમ કહીએ આ તો ખરાબ માણસ છે, લાવો આને બધા ધોકેલ્યો. ત્યાં આપણી જીવનની સમીક્ષા કરતા શીખવાડતો નિરંજન ભગત જેવો કવિ આપણને આવીને એક અડધી લીટીમાં જ કવિતા છે, આખી તો ઓમે કીધી, અડધી લીટીમાં જ કવિતા છે. તે છે જેણે પાપ કર્યું ના દેખે તે પથ્થર પેલો ફેંકે. તાકાત છે આપણી ફેંકવાની, આ જાતને પ્રશ્ન પૂછવાની આ ઘડી છે. કવિતા પાસે જઈએ છીએ ત્યારે જાતની સમીક્ષા કરવાની છે, કેવળ વાહવાઈ નહીં, કેવળ વાહવાઈ. વાત આ છે કે આ જેણે પાપ કર્યું ના દેખે તે પથ્થર પેલો ફેંકે. બીજા વિશે આપણે પથ્થર ના ફેંકતા હોય તો બોલીને પથ્થર ફેંકતા હોય. મન વચન કાયા બધાથી. અમારા જૈનો તો કર્મ બાંધવાની ઘણી બધી રીતો તમને બતાવે. તેમ પથ્થરના જુદા જુદા રૂપ હોય, પણ એના પહેલા જરાક આત્મનિરીક્ષણ કરવાની વાત. બધાના હાથ વીલા પડી જાય, કારણ કે એવું તો ક્યાં બન્યું હોય કે આપણે કાંઈ ભૂલ નથી કરી. તો આ વાત કવિ જીવનના સ્વીકારની વાત કરે. રાજેન્દ્ર શાહની સાવ ટચુકડી નાનકડી બે લીટી છે. શું કરે છે કવિ? સૌને મુજ અંતરે ધરું. સૌને મુજ અંતરે. કેમ આ લોકોને આ દીકરીઓ દેખાય છે? મહાવીરને તો એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, ત્રણ ઇન્ડિયા, ચોર ઇન્ડિયા, પંચ ઇન્ડિયા, અભિયા, અવિત્યા, લેસ્યા, સંગાયા, સંગઠ્યા, પર્યાવ્યા, કિલવ્યા, ઉદ્દવ્યા, જાણો જાણો, આ બધા દેખાણા. કેમ દેખાણા? કેમ દેખાણા? કેમ કે એની આંખનો વ્યાપ વધ્યો, એની મૈત્રીનો વ્યાપ વધ્યો, એના પ્રેમનો વ્યાપ વધ્યો. સુભાષ ભટ્ટે હમણાં બહુ સરસ કહ્યું એક સભામાં કે જે માણસના પ્રેમ કુટુંબમાં, મિત્રોમાં, સ્વજનોમાં સમાતું નથી એ સાધુ થઈ જાય છે, કારણ કે એનો પ્રેમ ફાટ થાય છે. એમ અહીંયા જેનો પ્રેમ વિસ્તર્યો એ માણસ બધાનો સ્વીકાર કરે. સૌને મુજ અંતરે ધરું, સૌને અંતર હું વિસ્તર. સૌને મુજ અંતરે ધરું, સૌને અંતર હું વિસ્તરું. અને આજ કવિ રાડારાડ કરતા મારા તમારા જેવા કેટલાય ને એમ છે, એના જેવો ઉમાશંકર જેવો મોટો કવિ
આ મોટા કવિ કેમ કેવા પડે છે? હાતા તો સાવ ઠીકના. આમાંથી એક ભાઈ તો એકદમ એટલા ઊંચા હતા, મેહુલભાઈ તો માઈક ઊંચું કરતો. જ્યોતિન્દ્રભાઈ તો એટલા દુબળા હતા કે એમના બે છાંટાની વચ્ચે કોરાડી નીકળી જાય. એટલે કોઈ એના વિશે એવા જોક કરતા અને પોતે એના જવાબ બહુ સરસ આપતા. એ જવાબ મારે નથી કેવો. ઉમાશંકરભાઈને બરાબર એમણે જવાબ આપેલો, પણ નથી કેવું, જાહેરમાં કહેવાય એવું નથી. ઉમાશંકરભાઈની એક કવિતા, આટલી કવિતા જો બાકી કરી લે ને, બાકી એટલે ઘૂંટી લે. આપણે સામાન્ય રીતે બાકું કરવામાં જ રહી ગયા. એટલે આખી ગીતા મોઢે હોય, આખું કુરાન મોઢે હોય, આખું બાઇબલ મોઢે હોય. આચરણના નામે પૃથ્વી શરૂ થઈ ત્યારે જે હતું તે, અને પૂરું થશે ત્યારે જે હશે તે. એટલે આપણે ગોખવામાં રહી ગયા, ગાવાનું ભૂલી ગયા. ગોખવામાં રહી ગયા. એટલે ઉમાશંકરની અડધી આટલી બહુ નાની નાની લીટીઓ મેં તમને પસંદ કરી છે. જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ. જીવનની વાતો તમે કરવાની કહેલી, એટલે જીવનમાં તો ઉપાધિઓ જ ઉપાધિ. તમે પૂછો હમણાં એક જણ ઉપાધિઓના કારખાના લઈને બેઠું છે, ધુમાડા નીકળ્યા જ કરશે, ગોટાના ગોટા. અને જેવા અડો ને કોઈ માણસને, એટલે તે ભેગા ચાલુ થાય આસાન ડાવા તડેતા. हर एक व्यक्ति में एक बीड़े बैठा है और वो हमारे जमाने में चालू था है कोई पूछूं केम छो कोई पूछूं केम छो एने आखी कहानी सुनावी दीदी एने आखी कहानी सुनावी दीदी થાય સર ખામણી તો ઉતરતા છીએ થાય સર ખામણી તો ઉતરતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી તે છતાં આબરૂને દીપાવી દીધી એમના મહેલને રોશની આપવા એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી ઝૂંપડી પણ અમારી જલાવી દીધી ઉતરતા છીએ. ઝૂંપડી જલાવાની ત્રેવડ જેનામાં હોય એને કવિ થાવ. જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ બની પ્રભો તે સમાધિ યોગ. ઉપાધિઓ તો આવવાની જ આવવાની. કવિ પાસે જાદુઈ હેરી પોટર પાસે હોય એવી છડી છે. એ છડી છે ઉપાધિ યોગ ને સમાધિ યોગ. શબ્દ તો જો વાપર્યો એને એક આ કવિ ભયંકર અઘરું. વૈષ્ણવજન આપણે ગાઈને આમ ગળા બેસી ગયા, પણ એની અડધી લીટી જો જીવનમાં આચરવા જઈએ મરી પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે. આટલું કરવું બહુ અઘરું છે. સેવાકીય સંસ્થાઓ માટે તો ભયંકર અઘરું. એને તો કેવું પડે પોતાનું કામ. અમારી સંસ્થાના વડાએ એવો શબ્દ પસંદ કર્યો, પૂજ્ય શ્રી માતાજી અરવિંદના જે સાથી હતા એમનો, તમારા કાર્યોને તમારા વતી બોલવા દો. You don't have to speak anymore. Your word will speak on behalf of you. તમારા વતી તમારું કામ બોલશે. આપણને ઉતાવળ બહુ હોય કે હવે કોઈ સાંભળે કે સાંભળે, બોલે કે ન બોલે, પણ ગોચરી કરવાનું પહેલા બોલી જ શકે. બહુ ઉતાવળ હોય. એના કરતા સમયને બોલવા દો, તમારા કામને બોલવા દો. એટલે દુઃખમાં જે તૂટી જાય માણસ, એને કવિ ઊભો કરે હાથ ચાલીને. કવિનું કામ છે આ. ભાઈ મારા ઊભો થાતું, એવા મારા ગુરુ મહારાજની કવિતા છે, પણ એ નહીં બોલું, કારણ કે એમાં મામકાહા પાંડવા વાળું આવી જાય તરત એમાં. એટલે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર. નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર.
ભાઈને આપણા દુઃખનું કેટલું જોર. અરે દુઃખ મોટું કે તું? દુઃખ મોટું કે તું મોટો? આપણે મોટા છીએ, દુઃખ નથી. આપણે આવડ બાવડ બોરડી કેસર ઘોડ્યા ગલના ગોટાજી, હલકા તો પારેવાની પાંખથી મહાદેવ છીએ મોટાજી. આપણા ઘડવૈયા બાંધવ આપણે જ છીએ. કોઈ બહારથી આવી નહીં જાય, કોઈ બહારથી નહીં આવે. એટલે એમાંથી જાત મહેનતનો રસ્તો બતાવે. મારો પ્રિય કવિ, એક કવિ વિશે હું ઓછામાં ઓછા 3 કલાક બોલી શકું. એવો મારો પ્રિય કવિ પ્રહલાદ, જેના કારણે હું કવિતાના પ્રેમમાં પડ્યો. પ્રહલાદ પારેખ. ઘાસ અને હું, એ ઘાસ મારે અંગ જુદે, રંગનાનું રૂપ લઈ વ્યાપી રહ્યું. એ હોય, વાતો હોય, હજુ પછી કહીશ આગળ. પણ એની એક કવિતા, આપણે ભરોસે આપણે જ હાલીએ, હો ભેરું મારા મહેનતના હાથને જાલીએ. આ કઈ ઓમે પૈસા વાળા નથી થયા હોય, આ ઉપરથી વરસી નથી પડ્યા લક્ષ્મીથી. ફોટો રાખો એથી લક્ષ્મી વરસે નહીં. હો ભેરું મારા મહેનતના હાથને જાલીએ, આપણે ભરોસે આપણે જ હાલી. આપણે જ આપણા ભરોસે. ખુદનો ભરોસો જેને હોય નહીં એને ખુદાનો ભરોસો નકામ. લોકો ઊભા થાય એટલે પૂરું કરી લઉં. પણ સાચો કવિ મેં કહ્યું, દીકરીઓને જવું પડે, કઈ ચિંતા નહીં કરો બેટા, જવાય. આ તો ગરજા જ મારું કામ. 8:05 થઈ ગઈ, 5-7 મિનિટમાં પૂરું કરું. સાચો કવિ કેવો? ફૂલોને જો ચાહું છું તો કાંટાનો પણ ચાહક છું. ફૂલોને જો ચાહું છું તો કાંટાનો પણ ચાહું છું, કાંટાનો પણ ચાહક છું. કોકિલ પૂજન મને ગમે છે, નીરવતાનો સાધક છું. કોક મળે તો રાજી એકાંતે મલકાઉં છું. ગીત બધાના ગાઉં છું. આ આવો કવિ મેં આ આખા બધા કવિઓ એને કેટલું બધું જોયું, અને જોઈને પોતે જે જોયું તે આપણને દેખાડતા. કવિની મજા એ છે કે એને દેખાય એટલા ને સંજય જેવા છે બધા, પણ ધૃતરાષ્ટ્રની જગ્યાએ આપણે બધા આવી ગયા કે એને જે જોયું એ બધું આપણને કહેતો ગયો. અને આપણે જો સાંભળીને પામીએ તો બહુ થયું. ધૃતરાષ્ટ્ર નહોતો પામી શક્યો. એને આખી ગીતા સાંભળવા મળી હતી મફત. પણ કઈ ફરક નહીં પડ્યો. મને એમ છે કે આપણે ધૃતરાષ્ટ્ર થવામાં રસ છે, દુર્યોધન થવામાં રસ છે કે યુધિષ્ઠિર? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. આપણે કહી નથી શકતા. દુર્યોધન કીએ ગયા, એને તો કીધું તો ખરું, કન્ફેસ તો કર્યું. એટલો એ ઓનેસ્ટ કહેવાય. દુર્યોધનની એક વિશેષતા કે ઓનેસ્ટી. પણ છોડીએ, નરસિંહ મહેતાએ અખિલ બ્રહ્માંડમાં જોયું. કલાપીએ જ્યાં જ્યાં નજર મારી ખરે ત્યાં એણે સમસ્તમાં જગતમાં પરમ તત્વને જોયું. પણ બરાબર જગતને નાણતો કવિ અડધી લીટીમાં કેવું દર્શન આપી દેવે. ગીતા પરીખની એક નાનકડી કવિતા, અને બહુ જ જાણીતી, તમે બધાએ સાંભળી છે. એ છે સૂકા પરણો વન ગજવતા, સૂકા પરણો વન ગજવતા, શાંત લીલા સદા. સમજવું તો સમજો, નકર ઘરે જાઓ રોટલા રાંધી ખાઓ. સૂકા પરણો વન ગજવતા, શાંત લીલા સદા. ડખો હંમેશા મારા જેવા બુડબુડિયા જ કરે. મેકરણનું પેલું જાણીતું છે ને, જાણીતી વાત છે, ખીચડી જ્યાં સુધી ભુડુક થાય ત્યાં સુધી રંધાણી. ખીચડી રંધાઈ જાય ત્યારે ખબર કેમ પડે? તો કે ભોળક કે જે બંધ થઈએ ત્યારે સમજવું કે ખીચડી રંધાઈ. મારા જેવાની હજી ભુડુક થાય છે. કેટલાકની સીજી એ બધા ચૂપચાપ બેઠા છે. પણ કવિતા એ લાઘવની કલા છે. ગાગરને સાગરમાં સમાવવાની ત્રેવડ, અવળા મોટા વિરાટ તત્વને વામન રૂપે બાંધી લેવાની ત્રેવડ કવિમાં હોય તો કવિ થાવું, નહીતર બીજા ઉપર જુલમ નહીં કરવું. હું જો કોઈક મંત્રી બનું તો હું આવા ને બધા કાયદા પણ બનાવું. પણ કવિતા એનો લય, કેવો લય,
તમે કાંત પાસે જાઓ તો તમને લયની ખબર પડે. આજ મહારાજ કલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહ ગગન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ સામે. પિતા કાલના સર્વ સંતાપ સામે. અને જે પ્રહલાદ મારા ફેવરિટ છે, આના કારણે કવિતાના પ્રેમમાં પડ્યા હતા. એ પ્રહલાદની બે કવિતાઓ ગુજરી જવા પહેલા બધાએ ફરજિયાત વાંચી લેવી. એ બે કવિતાઓ છે વાતો અને વિદાય. જેને પ્રેમ કરવો હોય એને ચાલશે પ્રેમ વગર, મને કયો જોઈએ, કોઈને નહીં ચાલે. પ્રેમ આ સનાતન વિશ્વનું, આખા વિશ્વને બાંધી રાખનારું કોઈ તત્વ હોય તો પ્રેમ છે. જેને કરવો હોય એને આ બે કવિતાઓ ફરજિયાત વાંચવી. પહેલી, હજુ ધીમે ધીમે પ્રિય સખી તહી ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે. પ્રભાતે ઉઠી એ સકલ જનને ગાન દર્શે. કથા તારી મારી સકલ દિશમાં વહી જશે. એ તો બરાબર, પણ છેલ્લી બે લીટીઓ સોનેટ છે અને શેક્સપિયરિયન સાઈ સોનેટ છે. 4 4 4 ને છેલ્લે બે લીટીમાં ધડાકો કર્યો. પછી તો ના વાત. પ્રેમની ઉત્કૃષ્ટ અવસ્થા કઈ. પછી તો ના વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો. ધ્વનિ તેનો આવી મુજ હૃદય નહીં શમી જતો. પછી તો ના, આ અશબ્દ અવસ્થા પ્રેમની. અને એના પછી તરત વિદાય. હમ દિલ દે ચુકે સનમ, જેને ગમ્યું હોય એને વિદાય કવિતા ગમશે. મૈત્રેય દેવી ની નહન્યતે જેને ગમતી હોય એને વિદાય ગમશે. કદી નહીં કહું. આપણે તો બાજુમાં સીટમાં બેઠા હોય ને નંબર લીધો હોય ને 5 દિવસે મેસેજ ના આવે તોય મેસેજ કર્યો. પંજડીએ માં ભૂલી રે ભા. તને શું કામ યાદ રાખે? યાદ રાખવા જેવું છે કાઈ કર્યું? જગત આખું ભૂલી જવાનું. એ પહેલા ખલીગન મલીગન ની મોહબ્બત જો મેળો. ખલીગન મલીગન ની મોહબ્બત જો મેળો. 4 દિયે જી જિંદગી में तेज खोभरो केड़ो. 4 દિયે જી જિંદગી में तेज खोभरो केड़ो. પણ આ જો તમને સાચો પ્રેમ કર્યો હોય તો સાચો પ્રેમ સ્પેસ આપે. ઘરવાળીઓ બાજુમાં નથી બેઠી એટલે ઠોસા જ માર્યા કરે, પણ સ્પેસ આપો, જગ્યા આપો. તમે સ્વજનોને આપણે જગ્યા નથી આપતા એટલે ગુંગળાઈ જાય છે આપણા સંબંધો. સંબંધો ગુંગળાઈ જાય છે. આ કવિતા આપણને સંબંધોની કળા શીખવાડે અને એમ કે કદી નહીં કહું મને જ સ્મરણે સદા તું રાખજે. અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે. પરંતુ ગગનાંગણે અવનીમાં અને સિંધુમાં મળે અધિક જે તને મુજ થકી પૂરે થાપજે. તેને તારા હૃદયમાં સ્થાન આપ. જો મારા કરતા વધારે તને ચાહનાર કોઈ મળે તો હું રાજી થઈશ, કારણ કે હું ઈચ્છું છું કે તને પ્રેમ મળે. હું જ આપું એમ નહીં, તને પ્રેમ મળે. મારાથી વધારે ચાહનાર કોઈ મળે તો એને તારા હૃદયમાં સ્થાન આપજે. પણ કવિતા વિધાયકતાની કેવી કળા શીખવાડે. ભાનુપ્રસાદની એક કવિતા, મારી વાત સંકેલવામાં વાર લાગી રહી છે, સોરી, પણ સંકેલ 5 મિનિટમાં બે પૂરું કરો. કેરી ઓન. ઓકે. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો ના. જેની આંખો જતી રહી છે અને આની વિધાયકતા જુઓ. કવિની આંખો નથી, પણ હાઉ પોઝિટિવ ધ પોએટ ઇઝ ઓર હાઉ પોઝિટિવ ધ મેન ઇઝ. એ બોલે છે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો ના. આ કવિતા કેમ વંચાય એમ પણ મારે શિક્ષક તરીકે ભેગા બોલતા જવાનું છે. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી. વાટે રખડ્યાની મોજ છીનવી લીધી. વાટે રખડ્યાની મોજ છીનવી લીધી. ને તોય પગરવની દુનિયા અમારી. ને તોય પગરવની દુનિયા અમારી. આટલી વિધાયકતાથી જે માણસ ભરેલો હોય એને કવિ થવું. નેક્સ્ટ, કવિતાએ આપણને જીવન જીવવાની ખૂબ કળા શીખવાડી છે. રામાયણ તો આપણને ખસી જવાની કળા શીખવાડે છે. રામાયણ આખી કેટલી બધી વાર જો તમે વાંચી હોય કે સાંભળી હોય અને જો ખસતા ના આવડે તો ઉપર બેઠેલો રામ ફરાવીને એક કપાટ તોડવાનો છે. રામને જે આવડ્યું ને આપણને જે નથી આવડતું તે ખસી જતા.
તમામ લોકોએ કંઠી બાંધવાની હોય તો રામના નામની અયોધ્યાના મંદિર નિમિત્તે આ બાંધવાની છે. ખસી જતા શીખીએ અને દોસ્તીની કળા આખી હમણાં હું મહાભારત નવજીવનભાઈ બેને કહ્યું ને બોલ્યા એમાં આ બોલ્યા કે રામે આખી જિંદગી દોસ્તી કરી, વાનરો સાથે દોસ્તી કરી. અરે જે માણસને ખિસકોલીમાં પણ શ્રદ્ધા હોય તે પરમ પુરુષ કહેવાય. એને ખિસકોલીમાં શ્રદ્ધા છે અને એને પીઠ થાપડતા એને કીધું કે હવે તો હું જીતીશ જ, કારણ કે જગતનો નાનામાં નાનો જીવ મારી સાથે છે. આપણે આ નાના જીવોની જો ઉપેક્ષા કરતા હોઈએ તો રામની પૂજા કરવાનો આપણને અધિકાર રહેતો નથી. માફ કરજો. એટલે આ રામાયણ આપણને શું શીખવાડી જાય? મહાભારતની વાત નથી કરતો, પણ ધર્મ છે ત્યાં જય છે, એમ આપણને મહાભારતનો પ્રધાન સુરા છે. ધર્મ છે ત્યાં જય છે. આ આપણને નથી ખબર અને છતાંય અધર્મના રસ્તે દોડી જતા આપણે આવા કોઈ નવા રિસર્ચની જરૂર છે? નવા રિસર્ચની જરૂર છે કે ના નક્કી નથી હજી ધર્મના માર્ગે જય હશે કે અધર્મના માર્ગે હશે? કોઈ રિસર્ચની જરૂર નથી. અને છતાંય આપણે અધર્મના માર્ગે ચડતા જરાય વાર નહીં લગાડીએ તો આપણા જેવું મૂર્ખ કોણ? આ વ્યાસ કાન પકડીને આપણને કહે છે કે મારા વાલા, મારા સગાઓ એમાંથી બાકાત નથી, તો તું ક્યાંથી થઈશ? અવતાર પુરુષને પણ નાની ચૂક થયો ને તેનો બદલો દેવો પડે તો તું ક્યાંથી બચી રહીશ? આપણને એમ થાય કે આપણે બચી જઈશું, પણ કોઈ બચવાનું નથી. એટલે સાવધાન કરે. નરસિંહને છોડો, મીરાની વાત કરીએ. મીરાની એક ઓછી જાણીતી પંક્તિ કવિતા, ઘાસડી ઉપાડીને તો વેઠની. આ જીવન એ વેઠ જેવું લાગે, પણ મજૂરી લાગે. ઘાસડી ઉપાડીને તો વેઠની દે, કેમ નાખી દેવાય? એ તો છે મારા દામોદરરાય શેઠની. કેમ નાખી દેવાય? એ તો છે મારા દામોદરરાય શેઠ, એણે મને સોંપેલી છે આ ઘાસડી, એમ કઈ નાખી દેવાશે નહીં. અને પ્રેમાનંદ, છોડો એની વાત. કબીર કાન પકડીને આપણને કીધું, કબીર કુવા એક હૈ બનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય, પાણી સબ में એક. બિચારો થાકી ગયો, પણ આપણે માનીએ આનંદગંજીએ કીધું કે ભાઈ રામ કહો, રહેમાન કહો, કો કાન કહો મહાદેવરી, પારસનાથ કહો કો બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી, નિજ પદ રમે રામ સો કઈ. અને આખી કવિતા. પણ એમાં આ ઉદાહરણ આપણે અમારા કુંભારનું આપ્યું, માટીનું. ભાજન ભેદ કહાવત નાના, એક મૃતિકા રૂપરી, ऐसे खंड कल्पना रोपित आप अखंड सर्व. ઘાટ ગળિયા પછી નાવડું જુજવા, અંતે તો હેમનું હેમ. બાકી તો છે, પણ પછીનો પ્રશ્ન આપણે પૂછી લઈએ. બ્રહ્માનંદે આપણને ઉઠાડવા માટે એટલું કીધું, ઉઠ જાગો મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ. અવસર બેર નહીં આવે. આનંદગંજી કઈને થાક્યા. અંજલિ જલજીમ આયુ ઘટતે, હાથમાં પાણી લે અને પછી ખબર પડે આ કેટલી વાર સાચવી શકે, અહીંયાથી જશે, અહીંયાથી આ પાણી નીકળી જ રહ્યું છે. અંજલિ જલજીમ આયુ ઘટત હે. મારા વાલા જાગી જા. ગંગા સતીએ જગાડવાની, ઢંઢોળવાની કેટલી કોશિશ કરી. ભક્તિ રે કરવી, મને લલકારવું નથી, ખુરશીઓ બધી ખાલી થઈ જાય પેલા, પણ ભક્તિ રે કરવી, નાક થઈને રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. રોકડા 52 કે 55 પદો આપ્યા આ બાઈએ. કોણે કહ્યું કે આપણે જીવન જીવવાની કળા શીખવા માટે અંગ્રેજોએ લખેલા ચોપડા વાંચવાની જરૂર છે? આ બાઈએ એકડે એક થી ઠેઠ સુધીનો આખો માર્ગ આ 55 પદમાં 52-55 પદમાં તમને આપી દીધો. અને કોની સંગ તું રે કરો તો કોની કરજો? એવાની રે કરજો પાનભાઈ. સાધુ ને મળો તો કેવાને પગે લાગજો, એનું આપણને કહ્યું. વીજળીના ચમકારે મોતીડા પરોવાની કળા આ ભાઈએ આપણને શીખવાડી. શીખવું હોય તો આ કવિઓની કવિતાઓ એ જીવનની ખુલ્લી નિશાળો છે. આ કવિઓની કવિતાઓ જીવનની ખુલ્લી નિશાળો.
જે ઉંમરે ભણવા બેસવું હોય ત્યારે બેસાય, અને કોઈ દાખલાની જરૂર નહીં, કોઈ એડમિશનની ફીની જરૂર નહીં, ક્યાંય ડોનેશનની જરૂર નહીં, કશું નહીં, ખાલી એક કવિના શરણે થવાની જરૂર. તે થવું આપણને પોસાતું નથી, કારણ કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ બોલીને ગળા પાકી ગયા, પણ એમાંથી હું ગયો તો ઓલો ક્યાંથી આવશે? જબ મેં થા હરી નહીં, અબ હરી હૈ મેં નહીં, પ્રેમ ગલી અતિ સાકરી, તામે દો ન સમાય, મારા વાલા ન સમાય. તો પેલા તારી જાતને ખસકાવ, તારી જાતને જરા દૂર કર. જો રજા હોય તો કચ્છના કવિઓની 2-3 કવિતાઓ લઈ આવ્યો છું. તેજની તો ખરી એક કવિ તેજ એ કચ્છીમાં એક કવિઓએ ત્યારે કવિતા લખવાની બંધ કરવી, તેની કવિતા કરી. આમ જંગલ में કવિતા લખેલા બેઠો છે, હું જંગલમાં કવિતા લખવા બેઠો, ત્યાં સામે સોરંગલી પંજે મારે નજા મોં કાઢે. સુગરીએ પોતાના માળામાંથી મોં કાઢ્યું, કાઢીને મૂકીને આરે, મોં કાઢીને મને જોયું ને હું જે કવિતા લખી હતી બંધ કરે છે. સુગરી પોતાના માળામાંથી મોઢું કાઢે, એનાથી ઉત્તમ કવિતા બીજી હોય શું? હવે તારે રમણીકભાઈ એક જગ્યાએ કીધું કે મૂંગો મર ને જોયા કર. આટલી જ કવિતા, મૂંગો મર ને જોયા કર. વંચિતભાઈ યાદ કરીએ, વંદન સાથે મારી ફેવરેટમાં ફેવરેટ કવિતા છે, મારી હરી ખોલશે ડેલી, અનિમેષ નયનોથી ઊભા સકળ ભાવ સંકેલી. મારી હરી, હું રાહ જોઈને બેઠો છું કે મારી ડેલી ખોલવા હરી કેદી આવશે. એક કવિતા મેં સાંભળેલી, હવે તારો મેવાડ મીરા છોડશે. મીરાએ તો છોડી દીધો, રમેશ પારેખ. તું ક્યારે તારો મેવાડ છોડીશ રમજાન? આ જાતને પૂછવાનો પ્રશ્ન છે, તે પૂછવાનું રહી જાય છે. વંચિતભાઈને યાદ કરીએ, એમની એક નાનકડી લીટી, ટાઢ છે શોધી રહ્યો છું તાપણું, ટાઢ છે શોધી રહ્યો છું તાપણું, કોઈ તો આટલામાં આપણું, કોઈ તો આટલામાં આપણું, આટલા બધામાં કોઈ તો આપણું હોય. રમણીકભાઈ, આપણે તો એટલામાં રાજી, બધાને હૈયે છે, જવા દો. અમારા સાહેબ મહેતા સાહેબ પવનના વેશમાં એમનો કાવ્ય સંગ્રહ ને પછી પણ એમની એક કવિતા બહુ સરસ ગવાય છે. સાહેબાની મેડીઓના ચૂવે નેવા, સાહેબાની મેડીઓના ચૂવે નેવા, ગાગર જલીને ઊભી હું તો પીપુક પાણી લેવા, સાહેબાની મેડીઓના સાહેબાની મેળીઓના નેવા ચૂવી રહ્યા છે, અને હું ઘાઘર લઈને એકાદ ટીપું લેવા માટે બેઠી છું. માવજીભાઈએ, અમે લોકો ભણતા ત્યારે એમની નિશાળમાં, એટલે એમની નિશાળમાં નથી ભણ્યો, પણ આ બધા કવિઓ સાથે અંજારમાં અમે બધા પણ છોકરાઓ જતા, એમ કવિતા આવડે છે કે નહીં. એકવાર એમને અમને ઘર લેસન આપ્યું હતું બેન વિરાજબેન, કે કવિતા કરવી છે, સામેવાળાને સાંભળવી નથી, અને એની કવિતા કરો. એટલે મેં કવિતા લખેલી, આમ એટલે કવિતા તો કહેવાય જ ને બિચારી, કહેવી છે કવિતા કે બોલો શું લેશો, શું લેશો, શું એમ. સામે આપણે કવિઓને પુરસ્કાર આપીએ, પણ તો સામેવાળાને આપવા પડે એવા અમારા જેવા કવિઓ, કે કહેવી છે કવિતા કે બોલો શું લેશો એમ. તરવી છે સરિતા કે બોલો શું લેશો, શું લેશો. પણ ના, ત્યાં બાદ જેવું નથી. એ માવજીભાઈએ એક કવિતા કરેલી, મારી ચાદર વેલી થઈ જીવનથી શું કરું. એ તો વાર્તાકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ, પણ એની અંદર એક કવિ બેઠો છે. મારી ચાદર મેલી થઈ જીવનજી શું કરું, ધોવાની વેળા ગઈ જીવનજી શું કરું. મારી ચાદર મેલી થઈ. છોડી આપણે આ બધી વાતોને, એક કવિતા જુગતરામ કાકાએ લખી અને ઉમાશંકરભાઈએ એમ કહ્યું કે આ એક જ કવિતા લખ્યો હોત તો એ ગુજરાતના ઉત્તમ કવિઓમાં આ જુગતરામ દવેનું નામ આવત, અને એ છે અંતરપટ આ અદીઠ. અંતરપટ આ અદીઠ આપણને બધાને પણ આડું આવે છે, પણ આપણને હરામ દેખાય તો
અંતરપટ આ અદીઠ, અરે રે આડું અંતરપટ આ અદીઠ, આપા ઉછળે ટેપા ઉછળે, ગાતો નથી, સમય નથી, હૃદયો ભરી ભરી પ્રીત. અને હવેની મજાની છે પંક્તિઓ. આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહીં ચિત્ત. અને એમાં આગળ તો ઝાપડ ઝીણું ચીર, એવી સરસ આત્મા માટે એમને ઉપમા આપી, ઝાપડ ઝીણું ચીર. એવા જુગતરામ કાકા, બીજા કેટલા બધા. પણ એક વાત કરીએ કે કવિતા મહાસાગર છે અને જીવનની અઢળક વાતો લઈને મહાસાગરનો કોઈ દિવસ તાગ મળે નહીં. પણ જીન ખોજા તીન પાયા ગહેરે પાની પેટ, જેણે આના મોતી જોઈતા હોય એને અંદર ડૂબકી લગાડવી પડે. નરસિંહ મહેતાએ પણ કહ્યું કે માહે પડે તે મહાસુખ માણે, ભણે નરસૈનો ભોગી રે. કવિતાના આવા ભોગી બનીએ એવી પ્રાર્થના સાથે આ સમગ્ર આયોજન અહીંયા થયું. મેં બરાબર કલાક લીધો તમારા બધાનો, ક્ષમા યાચના સાથે. આભાર વિરાજબેનનો કે જે ગાંધીધામની હિસાબ કિતાબની દુનિયામાં જીવતા લોકોને આવી રીતે કવિતા જગતમાં લઈ જવાની ગુસ્તાખી કરી. માફ થાય એમ છે કે નહીં મને ખબર નથી, પણ આવા આપ સૌ જેવા સુજ્ઞજનોની વચ્ચે ગમતી કવિતાઓની થોડીક નાનકડી વાત કરવાનો જે અવસર પ્રાપ્ત થયો એ બદલ લાયન્સ ક્લબ અને મયપતરાય ટ્રસ્ટ, મયપતરામ નામ આવી જાય કારણ કે અમારા સર્જક છે, એ બંને ટ્રસ્ટનો, ખાસ તો વિરાજબેનનો આભાર. કારણ કે આ બધા મિત્રો સાથે તો મારો કોઈ સીધો સંપર્ક નહોતો, પણ આ બેનને હતું જ કે અમને લઈ જાઉં. આખેર એ લોકો એ કરી શક્યા. સ્ત્રીઓ ધારે તે કરી જ લેતી હોય છે, એનું એક વધુ ઉદાહરણ આપણે અહીંયા જોઈને પૂરું કરીએ. સૌનો આભાર, ધન્યવાદ. આપ સૌ પોતાની સ્થાને ઉભો રહી નામે ઉઠાવી. રમજાનભાઈની વાત કરું તો પહેલા તો કઈ બોલી શકાય નથી, અનિવાર્ય છે. માત્ર એટલું કહી શકાય કે હી કેન સો એન્ડ હી વોન્ટ. કઈ કહેવાનું રહેતું નથી મારી પાસે. એવા આનંદ સાગરમાં એમને આપણને હિંડોળા લેવડાવ્યા છે. પણ એક વાત મારી ખાસ કહેવી છે કે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે મારી સામે પ્રશ્ન એ હતો કે અમારું બેનર છે ડોક્ટર વેંકટરામના આગળ આવે છે કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ, આ લાયન્સ ક્લબ છે, એની સાથે કવિતા નથી. કેટલું યથાર્થ. પણ સાચું કહું છું, તમે પણ સહમત થશો કે ડોક્ટર મહેતાના વિચાર આજે તો દીપક મામાના, ડોક્ટર મહેતા મારા નાના અને દીપકભાઈ મારા મામા, એ બંનેના વિચારોને ન્યાય મળવો. પણ રમજાનભાઈ, તમે ક્યાંથી આવા અથાગ સાગરોમાંથી આ મોલ મોટી શોધી કાઢ્યા એના માટે ખરેખર ધન્યવાદ આપું છું. અને જ્યાં સુધી આભારની વાત છે તો આભાર તો અમારે જ તમારો માનવાનો છે અને મારે માનવાનો છે વિજયાબેનનો કે એમણે રમજાનભાઈ મોટી મારી સાથે કરાવ્યું. એટલે આવું બધું આપણે મળતા રહીએ છીએ અને થતું રહે છે તો એમાંથી મોટી પ્રાપ્ત થતા રહે છે. હવે મારે તમને કહું ને કામ છે તો 3 દીકરીઓ આ કાર્યક્રમ સફળ બને એ માટે મારી વિદ્યાર્થીનીઓ છે. એટલે અત્યારે તો પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ છે એ લોકો, પણ જેને કહે કે આપણો એક અવાજ પડે ને એ હાજર થઈ જાય. તો એ 3 જણ ક્યારની અવિરત સેવા આપી રહી છે જે આપ સૌને દેખાતી પણ હશે કદાચ. તો સૌપ્રથમ હું ધ્રુવીને બોલાવીશ અને રમજાનભાઈ આપીને આપને કે એને મોમેન્ટ આપો. અમે ઊભી ચોકી કરી છે. અમારે ત્યાં મોહરમમાં કેટલાક ઊભી ચોકી કરે છે. થેન્ક યુ બેટા. વખાણ સર્વિયસ.
તમે ફોટા પાડવા જેવા એક જ ભાઈ છે ને આપણા બધાના પાડ્યા તમે ભયંકર દેખાવડા. સાહિસ્તા અને સાયરા તમે બંને આવો. જીવટપૂર્વક ત્યાંથી દીકરીઓ જતી હતી ત્યાં સુધી બધાને યાદ કરીને મેં ફરીથી આરતીજીએ મને કહ્યું કે એમને ફાળે જે જવાબદારી હતી એ એમણે મને જ સોંપી દીધી. બરાબર જ છે. આપણે બધા આમ તો આભાર માનવા માટે સૌપ્રથમ તો હું ટ્રસ્ટ વતી લાયન્સ ક્લબનો આભાર માનું છું કે જેમણે આ સુંદર કાર્યક્રમ અમને આયોજિત કરવા માટે સહકાર અને પછી તો અમે પરિવાર બની ગયા, બંને એક જ થઈ ગયા. એટલે લાયન્સ ક્લબનો આભાર. સાથે સાથે કવિગણ જે લોકોએ જો આટલો સમય ન આપ્યો હોય તો કદાચ આ કાર્યક્રમ થઈ જ ન શક્યો. જે વિશેષ અતિથિઓ ખાસ કરીને પહેલા તો ઉલ્લેખ કરી આદરણીય ગોસ્વામી સાહેબનો કે તેઓ શ્રી પધાર્યા, જેમને કારણે આ કાર્યક્રમને પ્રેરણાબળ મળ્યું. આદરણીય જોગેશ્વરીબેન તેમનો પણ ખૂબ આભાર માનું છું. આવા વડીલ વ્યક્તિત્વો છે જે હંમેશા યુવા પેઢી અને અમારા જેવા માટે છે